હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વિડીયો। આજે આપણે આવેલા છે સુરતના મોસ્ટ વાયરલ પ્લેસ, જેમ કે આપણે જોઈ શકીએ છીએ ડુમ્મસ, જે પહેલા કેવું હતું અને આજે કેવું છે એ હિસાબે આપણે જોવા જઈએ તો મરીન ડ્રાઈવ જેવી આખી સીનરી આપેલી છે, એના સિવાય ગાર્ડન આપેલું છે। ચલો તમને બતાવો એના સિવાય શું શું આપણે સુરત ડુમ્મસમાં નવું ફેસલિફ્ટ થયું છે, જેમ કે અહીંયા પ્લે એરિયા આપેલો છે, એના સિવાય અહીંયા મેપ છે, પછી આ સ્ટ્રક્ચર્સ બનાવેલા છે અલગ અલગ, પછી પાછળ તમે જોઈ શકો છો મલ્ટી લેવલ પાર્કિંગ છે અને એ બધું આપેલું છે। બહુ બધી વસ્તુઓ છે, તમને મેં બતાવું। લેવલ 1 નું પાર્કિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ થાય છે। આ તમે ઇક્વિપમેન્ટ જોઈએ, તમે આ ઇક્વિપમેન્ટ જોઈ જ શકો છો। અહીંયા એક ગાડી રહેશે, નીચે એક ગાડી, આ ઉપર જશે, એના પછી આપણે ઉપર બી છે, નીચે બી છે, એવા 3-4 પાર્કિંગ એરિયા અહીંયા બન્યા છે। સેકન્ડ લેવલ પાર્કિંગ, અને અહીંયાથી વ્યૂ જુઓ તમે, ડુમ્મસનો રિયલ વ્યૂ આ એરિયા તમે જોઈ શકો છો। ચલો ગાઈસ, તો તમને હજુ આગળ બતાવીએ। તો આ છે પ્લે એરિયા, જ્યાં તમે તમારા છોકરાઓને રમાડી શકો છો, અને બીજું પ્લે એરિયા સામે છે, જો ચલો ત્યાં બી તમને લઈ જાઉં। બીજી પ્લે ગ્રાઉન્ડ એરિયા, એના સિવાય ત્યાં બી છે બીજો પ્લે ગ્રાઉન્ડ એરિયા, ચલો તો ત્યાં લઈ જઈએ। ગાર્ડન એરિયા, જ્યાં તમે ફૂટબોલ અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો। તો જોઈ જ શકો છો અહીંયા બેસેલા જ છે બધા ભાઈઓ, અને બધા ફેમિલી સાથે આવે છે લોકો। અહીંયા તમે ફૂટબોલ રમી શકો છો, બાસ્કેટબોલ રમી શકો છો, જે તમને ઈચ્છા હોય એ રમત તમે અહીંયા રમી શકો છો। જેમ કે તમારે સી ફેસ જોઈને એન્જોય કરવું હોય, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવું હોય, તો આ જગ્યા બેસ્ટ છે। જે પહેલા ડુમ્મસ હતો અને જે હમણાં છે એમાં ડિફરન્સ તમે પોતે જોઈ શકો છો। તો આ આપણું સી ફેસ એરિયા જે મરીન ડ્રાઈવમાં છે, સેમ એવી વસ્તુ બનાવેલી છે। ચલો એ બતાવો। આપણે જોઈ શકાય છે મરીન ડ્રાઈવનો સેમ લુક અહીંયા રિક્રિએટ કરવામાં આવેલો છે, સેમ લુક મરીન ડ્રાઈવ વાળો જે આપણે મુંબઈમાં બી છે। એના સિવાય બીજી વાત, તમે દમણ જાઓ, દમણના બી જે સી ફેસ લુક છે, સેમ એવો સી ફેસ લુક આપવામાં આવેલો। આવી ગયા